થોડા દિવસમાં સર્જાશે મહાયોગ. આ 4 રાશિઓને મળશે જબરદસ્ત સંપત્તિ અને સફળતા. 21 જૂને ઊર્જા, સાહસ અને પરાક્રમના કારક મંગળ ગ્રહ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. વૃષભ રાશિના સ્વામી ધનના દેવતા શુક્ર છે. મંગળનું આ રાશિ પરિવર્તન 4 ઓગસ્ટ સુધી પ્રભાવી રહેશે. જ્યોતિષાચાર્ય પ્રવીણ મિશ્રના જણાવ્યા અનુસાર આ ગોચરની અસર તમામ 12 રાશિઓ પર અલગ અલગ જોવા મળશે. આ ગોચર પછી મુખ્યત્વે 4 રાશિના લોકોને આર્થિક મોરચે ખૂબ મોટો લાભ મળી શકે છે. તો ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે. 1. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર આર્થિક સ્થિતિને અત્યંત મજબૂત બનાવનારું સાબિત થશે. ધન સંબંધિત બાબતોમાં મોટો સુધારો જોવા મળશે. આ સાથે જ જમીન, મકાન કે પ્રોપર્ટી ખરીદવા વેચવાના નિર્ણયો લેવા માટે સમય એકદમ અનુકૂળ રહેશે. જે લોકો શિસ્ત અને મહેનત સાથે આગળ વધશે તેમને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થશે. કરિયર અને નાણાકીય બાબતોમાં ધીમે ધીમે સકારાત્મક બદલાવ આવતા જોવા મળશે. 2. વૃષભ રાશિ. મંગળનું ગોચર સ્વયં વૃષભ રાશિમાં જ થઈ રહ્યું હોવાથી આ રાશિના જાતકોને વિશેષ લાભ પ્રાપ્ત થશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. નોકરી અને વ્યવસાય બંને ક્ષેત્રોમાં તમારી નેતૃત્વ ક્ષમતા નિખરીને સામે આવશે. તમારી સખત મહેનતનું સંપૂર્ણ ફળ મળવાના યોગ છે. આર્થિક સ્થિતિને બહેતર બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસો સફળ થઈ શકે છે અને કરિયરમાં નવી સિદ્ધિઓ પણ હાંસલ કરી શકાશે. 3. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવશે અને વિરોધીઓ પર પણ જીત મેળવવામાં સફળતા મળી શકે છે. તમારા આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ થશે, જેના કારણે તમને કાર્યક્ષેત્રે કેટલીક નવી અને મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે. તમને તમારી મહેનતનું પૂરું ફળ મળવાની પૂરેપૂરી સંભાવના છે. વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારી સ્થિતિ વધુ મજબૂત બનશે. 4. વૃશ્ચિક રાશિ. આ સમયગાળા દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બની શકે છે. અટકેલા કાર્યો પાર પડશે અને ધનલાભના અનેક નવા અવસરો પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં સકારાત્મક બદલાવ જોવા મળશે. જો તમે તમારા સ્વભાવમાં શિસ્ત અને વિનમ્રતા જાળવી રાખશો તો આ ગોચર તમારા માટે પ્રગતિ અને સફળતાના નવા દ્વાર ખોલી શકે છે.